ડોશી મારી બેટી જોનતો હોય શેક મિલ દે પૈસા લાવો શેક નહીં લાવી એટલે આ એક તો ઓને પંચર પડ્યું હોય આમાં કાંઈ પડ્યું આ ના રહી જતું છે આમાં કાંઈ પંચર પડ્યું બે ને ટાઈમ મળ્યો વારા પરથી પંચર પડતા ના પંચર કરાવી દઉં વારા પરથી પંચર કરાવવું પડશે ને કે ભાડા ખેંચવામાં યાર તકલીફ પડે કયો નવરો પડ્યો તારો ઓ માછી હા માશા હું ખોલ્યું ગલ્લો પાર્લર ખોલ્યું એમ ઓહો ઉદઘાટન હૈ તો ભલા મને યાર પહેલા ફોન ના કરાય તો યાર બધાને ભેગા કરી નાખું હવે તમે એમ કહો કે બધા લઈને આવો આજ મુહૂર્ત છે અમારા સિવાય મુહૂર્ત નહીં કરવાનું એમ મારા હાથે કરવાનું હું વાત કરો યાર એવું હોય કશો હતો નહીં હું લઈને આવું બધા આગેવાનના સારું સારું હું વાત કરો મોટું બધું કશો હતો નહીં યાર હું આ લઈને આવું બધા પપ્પુ પણ બહાર ગયો એવું સારું પપ્પુ નહીં લાવતો પણ એ તો જાણ તમે એમ કહો ને કે પપ્પુને નોકરી કરવાની હે એને નોકરી નહીં અંભારવાનું એમ કશો હતો ને હવે મારા ભાઈઓ ને અને પેલા આગેવાન મોટા ઈયન બોલાવીને ભેગા કરીને લઈ જાઉં બધાને અરક માતો નહીં યાર મારા પપ્પુને મેં ભેગો મેં સામીલ કરવાનો અંભારવાનો કે મારા પપ્પુ આખું પાર્લર અંભારશે અરક માતો નહીં હરકમાં બધાને ભાઈઓને ભેગા કરવા ના ભૂલી જાય પેલા બધાને કહેવા જવા દે અલા ભલા મોણા હવાના ચાલ લેવા જતા રહેતા વેલા આવતા નહીં આપણે પાટણ જવાનું હા જવાનું વાંચું પણ કોઈ વરસાદ નતો એટલે હું લેતા આવું સારી ભાઈ શું કરાડો હવે આવો ચો બાઈક તૈયાર કર્યું પાટણ જાવું હ પાટણ જાવું ઓય. પાટણ નું હાલ રવા દો અલ્યા પેલું સાપરું કઈનું બનાવેલું પડ્યું છે તાજપત્રી લાયા નહીં વાત તો તાજપત્રી જઈને લઈ આવીએ તાજપત્રી લેવા જવું એમ ઓય. ભગત તમે જો તમારે આબુ પાટણ પાટણ નહીં જવાનું તાણી હું તમને લઈ જાઉં મારા હંગાત ચોકન લઈ જા ચોમાન અત્યારે માર માસી તો અમાર માચન તો લાડવા કરી આવી હું લાડવા નહીં કરે યાર તાણી મોટું પાર્લર કર્યું પાર્લર ઓહો જબર કહેવાય વાત કરો પેલા ગટુજીએ ગટુજીએ પાર્લર કર્યું દાડો આમ જીવ ગયો તો ભાઈ અને આ ઉદઘાટન છે મુહૂર્ત કરવા જવાનું અલ્યા ભલા મોણા બે દાડા મોરે ના કહેવાય કે આવું ઓપનિંગ બોપનિંગ છે તમારી પણ યાર એને ગમ્મા માસી હવે ફોન કરીને હું કરું એવું એમ હાલત પણ તો આવ્યું હું બે દાડા પહેલા કીધું તો પૈસા ઓળ કરીને રાખીએ એમને તો આપણે જવાય ના એમ તો ઈયાનો માર માસીનો પહેલા ફોન આવ્યો હોત ને તો તમને ના કહી દો આ તરત ને તરત ઉકા ઊભું કરો ના ના અત્યારે ફોન આવ્યો યાર ઈયાનો આજે જ મુહૂર્ત રાખ્યું વાહ અને મોટું બધું પાર્લર કર્યું હે અને મારા પપ્પુને તો મારે મેનેજર બનવાનું યાર પેલા હરીભાઈ કર્યું હરીભાઈ કર્યો ને એવો તમારે તો સુખનો અલ્યા પ્રગતિ કરો ને એમાં આપણે રાજી છીએ જો હા આગેવાન એમના તો સુખનો સોરે દુખી ગયો મારા પપ્પુ મેનેજર બનવાનું હોય યાર એમ બધા ભજન કીધું કે નહીં કીધું પહેલો તમારી કને આવ્યો બોલો હારી વાત કહેવાય તાર બધા ભજન કહી દો ચોકમાં આવી જાઓ પછી અમે આવી હેડો એવું હોય આ તો તમે રમું આવું હા તો એવું હોય તમે ચોકમાં આવીને પછી તમે બધાને કહેતા હો મંદિરે બે હું હાલ તરત બધા લઈને હા કે ના આવડો અમે હરક માતો નહીં યાર ચો બેઠો ડોસી બે હા ગોબરાજી હા હમ આવતી યાર હા તું બે હું આવો બાજે હા હેડો કી રે બે હો દો કે તારે હું કામ છે હું બે હો યાર હેડો માર મશીન તો તારા મુકો લોકો આય અરે એ લોકો નહીં યાર ભલા મને ચાલ હું હા ઓપનિંગ છે ઓપનિંગ હનું ઓપનિંગ હા કેવું આવા પાર્લર માર માસીએ કર્યું ઓપનિંગ જ પાર્લર કર્યું એમ બહુ મોટું કર્યું ઓપનિંગ એટલે પણ એન જોડે કશું ફૂંચી ખાવા નતું હનું કર્યું હશે એટલે શીખો ચોક લોટરી લાજી કુયા લોટરી નહીં લાજી હોય એ પેલો બેતર વેચી માર્યું છે લે મને એવું જ લાગે લોટર ખાડિયા એ વેચી માર્યો લાગે પાર્લર કરી એમ હા ટુકડું પાર્લર એટલે ગલ્લું બલ્લું કર્યું છે લે યાર કેવું કહેતા મોટું આ પાર્લર કર્યું હોય ને માર પપ્પુને
હેન્ડલિંગ કરવાનું હે પેલો હું કે મેનેજર કરો બનાવવાનો હે એ પછી તો કોઈ બેંક બીજી હતી મેનેજર બનાવશે યાર એટલે બહુ માણસો હોય ને એનો પગાર ને હિસાબ ને કિતાબ બધું ના જોવું પડે પણ કોઈ કંપની નહીં કરી હોય એટલે ગલ્લું બલ્લું હશે હવે એટલે ગલ્લું નહીં યાર મોટું પાર્લર હે યાર મોટું બધું કર્યું હોય હાર ઉઠકાતા ને મુરત છે જ મુરત હાર તે આવી જવાનું મારા હાથી કરવાનું હા હું આવું આવું રજા લેવી પડશે કેવું પડશે હું જાઉં અને ચિંતા થાય લઈને આવો પાછળ ના એવું નહીં આવો બંધ થાય યાર તું રજા લેવા જાઉં પણ ડોસી બેઠી મેલીને ડાયરેક્ટ હું નિહાળી જાઉં ડોસી હું સમજા હમણાં કેટલો જતા રહેશે ડો એટલે હું આવો સારું રજા લઈને આવો તારો રજાની વાત ના કરે જાન યાર ઉદઘાટન કરવા આવવાનું નહીં આવું રજા આલ દેજો બાર હંગાત આવી હે હેલો ચોકા ને તારમ મુહૂર્તમાં તમારે રોજ મુહૂર્ત જ હોય એવું નહીં માર માસીએ પાર્લર કર્યું ને મોટું સિમૈયર જવાનું મુહૂર્ત કરવા પાર્લર કરી અમારું હુકમ છે કરી આવું મુહૂર્ત જો હું હાલ બોલાય બધા પયન હાલ ગમની કંટાળી ના આવ્યો હું લે કંટાળી કોઈ મારો વલે કંટાળી ના આવ્યા તમે મુહૂર્તમાં યાર હેડો ને ભલા મને મસ્કરી કર્યા વગર પણ હવે મુહૂર્તમાં મારું હુકમ હા એટલે બધાનું મુહૂર્તમાં કોમ ના હોય એ તો હંગાત આવે ને તો આમ સારું લાગે એમ તમારે જેવા આગેવાન હંગાત હોય ને તો યાર આમ શોભક આવ્યો માર માસી બધા આગેવાનો લઈને આવ્યા હંગાત ખાસી ટોળી એવું લાગે યાર એની વાત તો સાચી પણ આમાં બધાને કીધું બધાને કીધું બધાને કીધું છેલ્લો માર ઘેર એટલે ઘેર હોય હો ઘેર જ્યો તો પણ નથી કે નહીં ગોમમાં ગયા હી રહ્યા ગોમમાં જો તો પેલા નહીં રાવટુભા ઘેર જ્યો તો રાવટાભાની તો કશો હતો નહીં અત્યારે તૈયાર થઈ જડો માર માસીએ ચોરું મોટું પાર્લર કર્યું ખબર મારા પપ્પુને તો જો મેનેજર બનાવવાનું અને તમારા છોકરાનો મેર પડી જાય અમે નોકરીનું કહી દઈએ હું એટલે હાલત જવાનું હોય તો મને ભૂખલાજી ખાઈ ના આવું એટલે ખાવા ના હોય કે તો મોટું પેલું પેલી સેવ પેલું શું હોય લાડવા મુહૂર્તમાં શું હોય બુંદી હશે બુંદી બહુ ટોકરે આલસી યાર મોનસો રાશે કમ્પ્લેટ માલવા માટે હારો હું આવજો જલ્દી આવો તાને હાલ હા હાલ જ આવું બધા જો આ બધા આવી ગયા હી હા હું હાલ જ આવું તરત આવજો હો ઓહો તાર ચો પડે હી લે અરે તો ગપુરજી એ ગપુરજી અલા ઉઠ્યો પણ હાથ ખો ઉઠો કે ભલા મને યાર બોલો હે હેડો લો પાછો કી યાર આ વર્ષાનું તો જાવ હા હે મારા માસી યાર મુહૂર્ત કરવા જવાનું હોય યાર તારા માસીનો તો મુહૂર્ત આવ્યો તારે એટલે એમ પાર્લર નું બહુ મોટું પાર્લર કર્યું હો મો કહું હા તમે જતા અમારા ઉજાગરો ખરેખર એટલે ઉજાગરો યાર એમાં હું ઉજાગરો જઈને આવતું જ રહેવાનું ને આપણે મુહૂર્ત અલે રાતે વરસાદ આવ્યો મને ઊંઘવા દીધો નહીં પધરા આ પોણ હોય પડા પોણી હોય પડા આજે ઊંઝો જ નહીં હું હા હું કરાવતા તો કાલસો પૈસા આટલા બધા હતા ને પેલા બેગ તમારા માટે અલગ કરવી પડશે પછી પણ હા મોના પૈસા સદા પૈસા યાર તમે આવું યાર ચલવો યાર શું કીધું હે બધું જા દે તમે હેડજો મુહૂર્તમાં હેડજો જલ્દી યાર હેડો કી કોણ આવી હા આખા બધા આપણે બધા ભાઈઓ હી ને બધા આવી બધાને કઈ ના આવ્યા હું લડ તૈયાર થઈ જાઓ ભલા મોને તમે યાર તમારે જેવા આગેવાન યાર હંગાત હોય ને તો ફેર પર હતા તૈયાર છું હું તો મોઢું નહીં ધોવું ના ના હાલ જ આડોડી છે તો એ હોય વાર નહીં લડ ભલા મોને તમે ના પાડી હા કા ભાઈ આ રઘુન માસી જબરદસ્ત નહીં કર્યું કોઈ આવડું મોટું પાર્લર બનાવ્યું એટલે એમ નહીં હા ઓમ પેલા આપણે રઘુજી એમ કહેતા તમે માસી જે કોઈ નહીં તો અચાનક પૈસા આવ્યા ચો ઠીક એના જોડે આ તો ધંધો કરવો પડે ધંધો કરવા માટે તો જીગર જુઓ પૈસાની જરૂર નહીં ગમે તો પૈસા તો આવે હું બાકી મોટું મોલ જેવું કર્યું એમ કહી ગમે તે કર્યું આપણે તો ઓપનિંગમાં જઈએ આવો ગોબરાજી આવો હું મોલ જેવું કર્યું હો અહીંયા ઓહો વાઈન ઉપર તો રહી જાતો ને છત્રુ લઈને આયા આ તો હંગા જોવો તાન આ ચોમાસાનો દાડો એટલો ના ના એ તો બરાબર છે હોય તો લઈને આવવું તમારે ના નહીં લાવો પેલા રઘુને જેટલા રહ્યા જેટલા જ્યાં
શી ખબર મને કઈ ખબર આયા જુઓ. આવો, કપૂરજી આયા. કપૂરજી. એ, કોઈ સાધન બાધન ગરીબ નહીં કર્યું. આ એ ના ગમ્યું તમને દાદા, પૂછ્યું જતો રહો મજામાં પાહો, આવી. ના ગમ્યું હોય. ના ના પાહુ તો જવાનું યાર તો ભાઈ ક્યાં આયા ના જી આ થાય તો આ કપૂરજી આરે એમ કીધું યાર ઓ પાહો ડરું ના બોલતા હા ગફુરજી, તમે તો આ એવા ચાલુ પડી જ જાય. આગેવાની યાર થોડું રાખો એ યાર નહીં. આગળ હું જો બોલ્યો હું હા, મને નહીં બોલ્યા પણ કોઈ સાધન કર્યું કે નહીં જવા માટે એમ એ તો કહું. ખરીક નહીં કરી. કઈ હેઠતું જવાનું ભાઈ. હું લારી લેતા આવજે લે ચાલશે ના ચાલે હે દવા છાણા મનો એટલે પેલા દેવાનો સગડો કર્યો તો હારું તું. સજાવણ હા દાવત પલડી જવાય એટલે ઉપર તાટવી નાખેલું હોય એ તો. આ ભાજી સગડું આ ટ્રેક્ટર કરી દો ના કરતા ટ્રેક્ટર મંગાવ ટ્રેક્ટર તમારે જવાનું તમારે આયોજન કરવું પડે કે ના કરવું પડે તો. ખાલી કહું એ છું નહીં, આ તો અચાનક ભૂ કર્યું એટલે. દેવાન ફોન કર્યો મેં હા. આગળ ઉભો હોય પેલા ખાડા કરી જાય ઓહો, ઓહો. ગારમ તાર જ ફરક ખાલી ચબૂતરો ઊભું. ચબૂતરો ઊભું માસે રિક્ષા તમે લાયા ખો એટલે આગા આવો, આગળ આવો. આવું. એ આગા. ખતમ પૂરા થયા હવે મજામાં? ખતમ નહીં યાર શાંતિ છે ને? હા, કટુજી. શાંતિ. આવો તમારા માસીએ કે બહુ મોટું પાર્લર કર્યું. હા. ધંધો તો કરવો પડે ને અત્યારે હું ધંધા સિવાય કોઈ નહીં પાવું હા, ધંધો હા. કરવો જ પડે ને. એના મોટો ધંધો હોય ને. ગમમાં કરે ગમમાં નહીં. ના ના આપણે આ સાઈડે થોડુંક જ આગળ હે. આવો એવું હે આ સાઈડ તો ને હા સ્કૂલ હે એટલે નહીં ઓહો, નિહાળું નિહાળ આ ચબૂતરાની બાજુ હા હું આયેલો એમ તો. હા લોહડા બતાવો ચબૂતરા બાજુ કરી હું કહું ખબર હે? જિંદગીમાં ધંધો તો કરવો જ પડે ધંધા વગર કોઈ નહીં પોતાનો છે એ પોતાનો ધંધો કહેવાય હે હા નોકરી તમે જેટલી ઘણા કરો આ ધંધો પોતાનો હેડી જાય ને તો કોઈ ચેડે કોઈ જોવું ના પડે એમ વાત સાચી મામા. સમજ્યા? તાનો. તમારા માસીના વિચાર કેટલા ઊંચાઈ જોયા તમે? બહુ ચાહીએ. મારા વિચાર તો હંમેશાથી ઊંચા છે પણ હું કોઈ આપણી કદર નહીં કરતું તમારા યાર માસીએ થોડો ટપકો આલે, પીવાનું ઓછું કરી. હા ના ના યાર હવે નહીં પીવું હા, એમ. ઠપકો જ યાર એને ઠેઠથી આલું કે પીવાનું બંધ કરી દઉં પણ કરતા જ નહીં બરોબર. હવે નહીં પીવું પણ આવું શીખો, ધંધાનું શીખો કોક, તો જ આગળ જાવ આપણે. હારું હેડા હવે ચાલો. ના, ના, આગળ હેડો તમે. આ મારી નાગેશ્વરી આ